નમસ્કાર, પલ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત ગૌરવ દિવસ 2026 નિમિત્તે સુરતમાં ભવ્ય ઉજવણી, પોલીસ જવાનોના ફોર્મેશન અને મશાલ-પીટીએ જમાવ્યું આકર્ષણ। સુરત શહેરમાં ગુજરાત ગૌરવ દિવસ 2026ની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। ઉમરા પાર્ટી પ્લોટ ખાતે મશાલ-પીટીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। એસએમસી ગ્રાઉન્ડ ઉપર ગુજરાત પોલીસના જવાનો દ્વારા શાનદાર ફોર્મેશન, ટેટુ શો અને બેન્ડ પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં નગરજનોએ હાજરી આપી આ ગૌરવશાળી દિવસની ઉજવણીમાં સહભાગી બન્યા હતા। ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે સુરત શહેરમાં ઉમરા પાર્ટી પ્લોટ ખાતે ભવ્ય મશાલ-પીટીનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ધારાસભ્ય સંગીતા પાટીલ, ધારાસભ્ય સંદીપ દેસાઈ પટેલ, ધારાસભ્ય મનુ પટેલ તેમજ સાંસદ મુકેશ દલાલ ઉપસ્થિત રહ્યા હતા। એસએમસીના ગ્રાઉન્ડ ઉપર ગુજરાત પોલીસના અંદાજે 300 જેટલા જવાનોએ વિવિધ ફોર્મેશન રજૂ કરીને સૌનું મન મોહી લીધું હતું। સાથે જ ટેટુ શો અને પોલીસ બેન્ડના પ્રદર્શનથી કાર્યક્રમમાં દેશભક્તિ અને ગૌરવનો માહોલ સર્જાયો હતો। મોટી સંખ્યામાં નગરજનો હાજર રહી ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીમાં જોડાયા હતા। સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ અને દેશપ્રેમના રંગમાં રંગાયો હતો। 1 મઈના દિવસ जो ગુજરાતના जो સ્થાપના દિવસ છે, આ વખતે जो સુરત શહેરમાં આયોજન કરવા માટે जो આ મોકો મળેલા છે, એના જ ભાગરૂપે આજે અહીંયા એસએમસીના ગ્રાઉન્ડ ઉપર जो એક ભવ્ય जो મશાલ પીટીનું આયોજન કરવામાં આવ્યા। આમાં ગુજરાત પોલીસના 300 જેટલા જવાનો અલગ અલગ जो ફોર્મેશન રજૂ કરી जो આમાં जो ટેટુ શો થયા जो બેન્ડના ડિસ્પ્લે जो કરવામાં આવ્યા અને આજ મોટી સંખ્યામાં નગરજનો હાજર રહીને जो આ ગૌરવશાળી દિવસનું जो સેલિબ્રેશન થઈ રહ્યા છે, આમાં जो સહભાગી થયા जो આજે તમામ डिप्टी सीएम साहब, हमारा माननीय धारासभ्यों जो माननीय डीजी साहब और तमाम जो उच्च अधिकारीओ पदाधिकारीओ અને સાથે નગરજનો અહીંયા હાજર હતા जो અને હું આ રિક્વેસ્ટ કરવા માંગી છું, આવતીકાલે જ્યારે સ્થાપના દિવસ છે, એક ભવ્ય પરેડના આયોજન વાઈ જંકશનથી સ્ટાર્ટ થઈને લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ તક થવાના છે 5:30 વાગે સાંજે। તો બધા નગરજનોને અમારી રિક્વેસ્ટ પડશે, આપ આવો, આમાં જો सम्मिलित થાઓ और अपना गौरवशाली દિવસને બધા લોકો મળીને ઉજવીએ।